હું અને શુભમ જઈએ છે વડોદરા. ફૂડ છે ફેમસ આઈટમ એ ટેસ્ટ કરવા જવીશ. હવે મંગાવીએ, ટેસ્ટ કરીએ કેવા લાગે છે, પછી જેન્યુઅન રિપ્લાય આપીએ. વિડિયો ચાલુ છે નહીં મજા કઈ કાઢો નહીં ભાઈ, વડોદરા વાળા એટલા પાછળ છે ને કાકો અંદરથી ગાળ આપે. ફૂલ કેમ નહીં કર્યા? આવા જ આવે, એને આવડતું જ નહીં. 12 કરોડની આઈડિયા મૂર્તિ બનાવેલી છે ભાઈ. 12 કરોડ એક સાથે જ બધું નાખી દીધું વડોદરા વાળા. બનાવતા જ નહીં આવડે આ લોકોને લોચો. તમારા બધા કાગડા જ રેતા લાગે છે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. હું છું તમારો મોની એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તમે વિચારતા હશો કે આજે મોર્નિંગ આટલા ફ્રેશ થઈને કેમ થાય છે, તો વાગ્યા છે સવારના 9 અને હું અને શુભમ જઈએ છે વડોદરા. એક શૂટ છે, એના માટે અમે વડોદરા જઈએ છીએ. અને મારો વિચાર એવો છે કે આજના વિડીયોમાં કે વડોદરાનું જેટલું પણ ફેમસ ફૂડ છે, પ્લેસ છે, એ બધું હું ને શુભમ વિઝિટ કરીએ. તો હવે હું અત્યારે જોઈ લઉં છું કે વડોદરામાં શું ફેમસ છે ફૂડ ને બધું. અને જો વરસાદ પડે તો કદાચ નહીં થાય એ વસ્તુ, ને વરસાદ નહીં પડ્યો તો અમે 100% બધું વિઝિટ કરશું. તો આગળ જોયા કરો, બહુ મજા આવશે. અત્યારે જાઉં છું શુભમના ઘરે. પહેલાં શુભમને લઈ લેવું ને પછી અમે સીધા નીકળીએ વડોદરા જવા માટે. વડોદરાની જર્ની સ્ટાર્ટ થઈ ગઈ મારી ને શુભમની. ને પહેલો સ્ટોપ અમે જતા એટલા સ્ટોપ લેતા જઈએ, ખાતા પીતા જઈએ. આ ભાઈને એટલું ખાવાનું જોઈએ, ખાયા જ કરતો હોય. જો આપણે શું ખાઈએ? લાઈટ હેલ્ધી ખાઈએ. હેલ્ધી પિઝા. લાપીનોસમાં જઈએ હવે. ચાલ, મેં આજથી સંકલ્પ લીધો છે. હા, કે સંકલ્પમાં જ જવું. સવારનો નાસ્તો અમારો આ હું કોમ્બિનેશન ફૂલ હેલ્ધી. મસ્કા બનાતે મસ્કા બનાતે ફાફડા ખાઈએ જ અમે. આ ભાઈની ફરમાઈશ હતી કે આજે કે અલગ ખાઈએ, તો એ ભાઈને અલગ ખવડાવીએ. મસ્કા બન ને ફાફડા. મસ્કા બન છે, મસ્કા બન કેમાં ખાઈએ છે. देखा आपने लापरवाही का नतीजा है. ચટણી મસ્કા બન. વરસાદ ચાલુ થઈ ગયો. હજુ અહીંયાથી કલાક પટાવે છે વડોદરા. ત્યાં વરસાદ નહીં હોવો જોઈએ કે મેં એટલું મસ્ત વિચારેલું છે ફૂડનું. પ્લેસ વિઝિટ કરશું હું ને શુભમ. અમે બંને પ્લેસ વિઝિટ કરશું, ત્યાંની ફેમસ ફૂડ ખાશું, ત્યાંના ફેમસ. ખાલી વરસાદ નહીં પડવો જોઈએ. એટલું કે પણ સુરત જેવો ફીલ તો નહીં જ આવે. અમે સુરતના એટલે અમારો ટેસ્ટ સુરતી છે. એટલે અમને તમે સુરતનું કંઈ પણ આપી દો, અમને બધું જ ભાવે. વડોદરામાં અમે જઈએ છીએ પણ હવે પહેલી બીજી વાર આવીને ટ્રાય કરશું કંઈક નવું. મેં વિચારેલું છે સારી વસ્તુ ત્યાંની. હવે ખાલી વરસાદ નહીં પડવો જોઈએ તો બહુ મજા આવશે એ વિડીયો જોવાની. વરસાદ ચાલુ થઈ ગયો છે, અમે જો હાઈવે પર છે ને ફૂલ વરસાદ પડે છે. શું લાગે છે પાટીલ? પહોંચી જાઉં એમ તો. પહોંચી તો જવું. વિડીયો બને બની જાય. ખાલી વરસાદમાં ખાવું. હા, વરસાદમાં ખાવું એમાં આવું છે. વરસાદમાં? અરે ભાઈ બહુ અઘરું પડે થોડુંક વરસાદમાં. ખાલી મસ્ત વરસાદ નહીં પડવો જોઈએ, કલાક માટે બી નહીં પડે ને તો અમે એટલી મસ્ત જગ્યા બધી જોઈ લઈએ. ત્યાં જશું, વિઝિટ કરશું, ખાશું પીશું, મજા કરશું આપણે મસ્ત વડોદરામાં. સો ગાઈસ, આટલા બ્લોગથી અમે કહેતા હતા કે શુભમના લગ્ન કરાવવાના. તો ફાઇનલી હવે શુભમના લગ્નની શોપિંગ ચાલુ. રેડી ને? બરાબર છે ને? કઈ ઘટે? જોજો ગાઈસ, તમને જે કોઈ ગમતું હોય આ ટાઈપનો કંઈ સ્ટુડિયો પર આવેલો છે, એનું શોપિંગ કરવાનું છે. હવે બાકી ભાઈને ના કહી દઉં ને, હવે કોઈ શુભમને કોઈ લાઈન બાઈન મારતું નહીં, કોઈના હવે વાત ચલાવવાની નથી, બધું પતી ગયું. શુભમ હવે કમેન્ટ હા જો આ પહેરી દે, પછી તારા લગ્નમાં તો ઢોલકા વગાડજે. વડોદરા અમે આવી ગયા છે શૂટ કરવા માટે. શૂટ કમ્પ્લીટ કરીએ અને પછી અહીંયાનું જે ફેમસ ફૂડ છે એ ખાવા જઈએ. આ અમારો ફ્રેન્ડ છે અહીંયા વડોદરાનો. કેવું છે ભાઈ? બસ મજા. તું હવે અમને લઈ જા, બરાબર? અહીંયાનું જે ફેમસ વસ્તુ છે એ ખાવા લઈ જા. તું હમણાં રિવીલ નહીં કરવું છે, તું લઈ જા પછી અમે રિવ્યુ આપશું. અમે સુરતના ને હવે તો વડોદરાનો.
એટલે હવે અમે ટેસ્ટ કરીએ કે સુરતનું ફૂડ સારું છે કે વડોદરાનું વધારે સારું છે. જોઈ લઈએ. બરાબર, એટલે હવે તું જોઈ લઈએ. એ તો તું વડોદરાનો એટલે એવું જ કહેવાનું જ ને. એટલે હવે અમે સુરત વાળા ડિસાઈડ કરશું. હા ડન ભાઈ, આ પહેરી દે એટલે પેલી હા પાડી દે. સો ગાઈસ, શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે અહીંયા અમે જે કામ માટે આવેલા, ભગવાનની અમારી પર કૃપા એટલી સારી છે કે વરસાદ નથી પડતો. તો હવે જે કામ માટે આવેલા કે અમે અહીંયાનું, મેં વાત કરેલી કે હું અહીંયાનું જે ફૂડ છે ફેમસ આઈટમ એ ટેસ્ટ કરવા જવીશ. મારો ફ્રેન્ડ છે વડોદરાનો જયરાજ, વિડીયોગ્રાફર છે. તો પહેલું કયું હતું, ક્યાં જવાનું છે કહેવાનું નહીં, ડાયરેક્ટ સીધું બતાવીશું આપણે. એવું છે? ચાલો તો એ ભાઈ કઈ ડાયરેક્ટ ત્યાં બતાવ. તો હવે લોકેશન પર જઈએ અમે લોકો ત્યાંની. તો હવે અમારી ફર્સ્ટ ફૂડ વિઝિટ થવાની છે ને છે અહીંયાનું ફેમસ ટેસ્ટી વડાપાવ. આ ફેમસ છે એમ અહીંયાનું? ટેસ્ટી ફેમસ. જોઈએ હવે તો. બાકી અમારે ત્યાં અનિલ વડાપાવ ફેમસ છે. અમારા સુરતમાં કાંઈ નહીં મળે આવું વડાપાવ. હવે તમને મળે જ નહીં સુરતમાં નહીં મળે આવા વડાપાવ. ભાઈ સુરત વાળા કોમેન્ટ કરજો, વડોદરા વાળાને ખબર પડે કેવા વડાપાવ આવે. એકવાર ખાઓ, ટ્રાય કરો, પછી બોલજો. કરીએ ને એટલે જ તો. બોલવાનું, જોવાનું, પછી બોલ. હા તો અમને હવે મંગાવીએ, ટેસ્ટ કરીએ કેવા લાગે છે, પછી જેન્યુઅન રિપ્લાય આપીએ. હવે તમે આજે ટ્રાય કરો કેવો લાગે, પછી રિવ્યુ આપો. આ છે અહીંયાના ટેસ્ટી વડાપાવ સેન્ટરના. ફેમસ વડાપાવ છે અહીંયા વડોદરાના. રિવ્યુ આપો કેવું છે. વિડિયો ચાલુ છે? નહીં મજા. સુરતના સારા છે. હા સારા છે, સારા છે. તમે બી વડોદરાથી જો જોતા હો તો અહીંયા વિઝિટ કરજો ટેસ્ટી વડાપાવ સેન્ટર. બહુ મસ્ત છે. બાંધી દો, બંગલો બતાવો. આ તો તું આ જોઈ છે ભાઈ, તારા ટેસ્ટી વડાપાવનો જો આ કેવું ઉપર છે. તો હજુ સુરતનું જોયું નહીં ને? સુરતમાં વડાપાવ વેચીને ભાઈ બંગલો બાંધ્યો, બંગલો. બતાવવાનું નહીં, બ્લેક નથી બતાવવાનું નહીં. કોઈ બ્લેક મની નહીં. ક્વોલિટી જો, ક્વોલિટી ખાલી ખાવાની. ક્વોલિટી આના કરતા એવી આવે. જોઈએ તો આઈ સુરત તો. હવે તું સુરત આવે ને તો ભાઈ તું મને કહેજે, હું તને લઈ જવા ત્યાં. તને બંગલો બી બતાવવા અનિલ વાલાના. બાકી ભાઈ સારા છે વડાપાવ અહીંયાના, ખરાબ નથી, મસ્ત લાગે છે. ઓકે પાટીલ, કેવા લાગે? સારા છે. ચાલો, તમે એક્સપેક્ટ નહીં કરેલું. સો ગાઈસ, અહીંયાના વડાપાવ અમે ખાઈ લીધા ને કેવા લાગ્યા પાટીલ? નહીં મજા. કેમ નહીં મજા? એ તો ભૂખા પેટે ખાધા ને, સવારથી કઈ ખાધેલું નહીં હતું એટલે. सही पकड़े हैं. પાટીલ કે સવારથી કે ખાધેલું ને એટલે આયરા વડાપાવ સારા લાગ્યા. ના પણ એવું નથી, સારા હતા. હવે અમે જઈએ છીએ નેક્સ્ટ લોકેશન પર ને હું તમને ત્યાં જઈને બતાવું કે એ કઈ લોકેશન છે, કયું બીજું અહીંયાનું ફેમસ ફૂડ છે. હું ત્યાં જઈએ ને પછી તમને બતાવું. સુરતમાં ઝોમેટો ને સ્વિગી છે, અહીંયા તો ગોમાટો ને ઝીગી. હે પાટીલ? ગોમાટો ને ઝીગી. ને અમારા સુરતમાં સ્વિગી અને ઝોમેટો ચાલે ભાઈ. આ નવો કોમ્પ્યુટર છે. સીધું અમારો ડ્રાઈવર. હા બોલ. સીધું જ છે. બાકી આ તો નવું આવ્યું છે એપ્લિકેશન. એવું છે? હા, આ બધું પ્રમોશન છે. તો પછી અમને ભાઈ જો પ્રમોશન વાળા જોતા હોય તો થોડાક પૈસા મોકલી આપજો, અમે પ્રમોટ કરીએ જ તમારે. હવે અમારા જયરાજભાઈ લઈને આવ્યો છે મનમોહનના સમોસા. અહીંયાના સમોસા બહુ ફેમસ છે. ફેમસ. કેવા લાગે? ખાવ, એવું છે? પી લો પછી. આપના સુરતનું સમોસા નહીં આપણા અહીંયા નહીં નથી? વેચતા. તો ચાલ આમાં મને બી નહીં થા. આવો ટેસ્ટ મને બી નહીં. હો ભાઈ, સુરત વાળા કોમેન્ટ કરજો. કોમેન્ટ કરો, નહીં મળે કે મળે. આપના ત્યાં બિહારી સમોસા ક્યાં મળે છે સારા? જોઈએ. ખવડાવ્યો આ લોકો. કઈક આ લોકો કઈક આદો નહીં ભાઈ, વડોદરા વાળા એટલા પાછળ છે ને. અમારે કઈ મળે છે ખાવા. જોઈએ ને જખાર, ચાલ દાલવાળા બી ખાઈએ. પાટીલ કાકા પવન ખાઈ જજો શાંતિથી ને આપણે ગરમીમાં ઊભા છે. શું કરવું? ફેરવી કાઢું. बंद करो हाथ जोड़ के मैं मोदी साहब से गुजारिश करता हूँ. કાકો અંદરથી ગાળ આપે છે. લે પવન ખાવા ને. હે? સમોસા અમે લોકો બહુ ઉભરા. મને ખાવો છે ભાઈ.
ના રહેવા દો. રહેવા દે રહેવા દે ચલો હવે એક વર્ષ પછી સમોસા મોકલા ભાઈ. કેટલી વાર લાગે પબ્લિક સમોસાની સાઈઝ જો સાઈઝ બી જો પબ્લિક બી જો. હવે આયરા સમોસા આવ્યા ટેસ્ટ સાઈઝ છે ભાઈ સાઈઝ છે 3 ઇંચ ટેસ્ટ કરીને કેવું તમને કેવા છે તો હવે આને તોડવાના હા આખો આખો હમ ડાયરેક્ટ ઉચક ડાયરેક્ટ લઈ લે લાય ને આવ્યો એ તો કેવું છે ખાવાનું કઈ રીતે બનાવે હમ મેં ખાવાનું કઈ રીતે મોતી જ્યુસમાં નાખીને મરચા છે ભાઈ મરચા મને સારા છે મસ્ત છે ભાઈ સારું છે સારું છે ગઈમું કહીએ એટલે ગઈમું હવે આ ખાઈને નેક્સ્ટ લોકેશન પર જઈએ. વડોદરાની બીજી ફેમસ આઈટમ છે. તો હવે તમને લોકોને ખબર છે મને મીઠું કેટલું ભાવે. તો મેં આ ભાઈને પૂછ્યું કે અહીંયા સ્વીટમાં શું છે ભાઈ ફેમસ. દુબઈ એમના પેંડા અમે આવ્યા છે અહીંયા દુધીરામ દુબી ડુલીરામના પેંડા ખાવા માટે. તો હવે ટેસ્ટ કરીએ પેંડા. મને તો સ્વીટ બહુ જ ભાવે. તો હવે આ ભાઈ કહે છે આવું કંઈ તો સુરતમાં છે નહીં, એટલે હવે અહીંયા ટ્રાય કરીએ. આ ટાઈપનું કંઈ બોક્સમાં આવે છે આયરા પેંડા. ટ્રાય કરીને કેવું તમને કેવા લાગે છે. સારા છે ભાઈ, મસ્ત લાગે છે. મને એમ બી સ્વીટ તમે ગમે તે આપો ખાઈ જ લઉં. बात तो सही है. સ્વીટમાં આપનું કંઈ નહીં. આપણે પાટીલ પાસે રિવ્યૂ લઈએ પાટીલ કેવા કહે છે કે પાટીલ બહુ સ્વીટ નહીં ખાય. હવે પાટીલને ટેસ્ટ કરે. મને તો ભાઈ વાહ જેન્યુઅન સારા લાગે છે. આ પેંડા છે. આ એવું કહે છે કે આ ભાઈ કે આ 2 મહિના મહિના સુધી મતલબ મહિના સુધી કંઈ વાંધો નહીં આવે. મહિના સુધી જ્યાં લઈ જવા હોય ત્યાં લઈ જવાય ને આરામથી ખવાય એવું છે. તો હવે શુભમ ટેસ્ટ કર કેવા લાગે કે. મને તો મીઠો કંઈ બી આ બુઢો ખાઈ લેવું. કઈ અલગ લાગે છે કોપરું છે ઉપર ના તો સાકર સાકર નહીં. હા કેવું છે જાણીતા ફેમસ છે પેંડા અમારે ત્યાં દુલિયામના પેંડા કેવું લાગે છે. સારા છે પેંડા તો સારા છે અને એકદમ સોફ્ટ છે. સમજો ને એકદમ સોફ્ટ મસ્ત લાગે છે. મને તો ભાઈ વાહ. હવે નેક્સ્ટ લોકેશન પર જઈએ. પણ આયરું આ ગોળ કેમ નહીં કર્યા આવા જ આવે એને આવડતું જ નહીં ગોલ કરતા નહીં આવડતું. કેમ કે મશીનમાં બને મશીનમાં આટલા ખરાબ બનાવે. હવે બીજી એક લોકેશન પર જઈએ છે. તો હવે કાર અહીંયા પાર્ક કરીએ અને ભાઈ એવું કહે કે થોડુંક ચાલીને બજારમાં જવું પડશે. તો હવે જઈએ ત્યાં અને એ વસ્તુ તમને બતાવું. મને તો એ ભાઈએ કીધું શું છે અહીંયાની ફેમસ વસ્તુ છે. હું તમને ત્યાં જઈને જ બતાવું કે શું છે એવું છે. આ શંકર ભગવાનની મૂર્તિ છે. એમ કહે છે કે અહીંયા ગોલ્ડ પ્લેટેડ છે એટલે ગોલ્ડનું પાણી ચડાવેલું છે. ગોલ્ડનું પાણી ચડાવેલું છે. કેટલા કરોડની છે ખબર તમને? જો તમને ડાયરેક્ટ ડિટેલ્સ સાથે તમને કહી દઉં. 17.5 કિલોગ્રામ ગોલ્ડ છે અને 12 કરોડની આઈડિયા મૂર્તિ બનાવેલી છે ભાઈ. 12 કરોડ હવે 24 કરોડ થઈ ગયા. ગોલ્ડનો ભાવ વધ્યો ને હવે 24 કરોડ થઈ ગયા. મૂર્તિનો ભાવ 12 કરોડ નહીં ખાલી સોનાનો 12 કરોડ ભાવ છે. મૂર્તિ બી બહુ મસ્ત છે. વચ્ચો વચ્ચ છે તળાવની વચ્ચો વચ્ચ છે. બહુ મસ્ત. આ ચોરી નહીં જાય એટલે જ બનાવી છે. એક બાજુ ગાઈસ આ મુંબઈ સેન્ટ્રલ ને એક બાજુ આ અમદાવાદના 3 દરવાજા. એક સાથે જ બધું નાખી દીધું વડોદરા વાળા. આ અમદાવાદ તો છે લેરીપુરા ગેટ પેલું શૂટિંગ થયેલું એ લિયારી ધુરંધરનું શૂટિંગ અહીંયા થયેલું લિયારીમાં. આ લિયારીનો ગેટ લેરીપુરા એ જ લિયારી. બરાબર. અહીંયાનું જે બીજું ફેમસ વસ્તુ છે એ જો આવી રીતના જેમ સુરતમાં ચૌટા બજાર છે ને એ ટાઈપનું અહીંયા કંઈક બજાર છે. મંગલ બજાર મંગલ અહીંયાનું મંગલ બજાર છે. આપણા સુરતમાં ચૌટા બજાર છે, અહીંયા મંગલ બજાર છે. આ ટાઈપનું છે બજાર.
આમાં જવાનું છે. અહીંયા એક મસ્ત વસ્તુ મળે છે ખાવા માટે. સો ગાઈઝ, વડોદરાનું બધા કરતા અહીંયા ફેમસ છે પ્યારેલાલ કચોરીવાલા. આવી રહ્યા પ્યારેલાલ કચોરીવાલા. શું છે અહીંયા બહુ ફાઇન મળે? કચોરી ફાઈનલ નામમાં જ છે કચોરી. તો જા લઈ આવ. જા કચોરી લઈ લે એક. કચોરી ખાઈએ. અહીંયા વડોદરાની ફેમસ છે આ કચોરી. તો ગાઈસ આટલી મોટી કચોરી છે. મસાલા પૂરી છે મોટી. પાણીપુરીની મસાલા પૂરી છે આટલી મોટી. ભાઈ આને ખાવાના કેવી રીતે? નહીં ખબર. ભાઈ કેવી રીતના ખાવાયા? આટલી મોટી છે ત્યારે બી નહીં ભાઈ મોંમાં. કેટલી મોટી આપી દીધી મસાલા પૂરી. તો હવે ટેસ્ટ કરીને તમને કેવું. મસાલા પૂરી મારી લાઈફની મોટી મસાલા પૂરી. કચોરી છે કચોરી. સુરતમાં આવી નહીં મળતી એટલે કે બોલી નહીં શકું. ટેસ્ટ સારો લાગે છે. લેજો આમ ટેસ્ટ કર. સેવ મમરા એ જ હોય બકા. સેવ ને મમરા હા એ જ હોય. હા સારી લાગે છે. અમારે અહીંયા અલગ મળે કચોરી. તમારે ત્યાં કેવી મળે? બટાકાને ગુડ નાખેલું એમને. તમારી અલગ હશે એટલા માટે. એટલે રાજસ્થાન નજીક પડે ને એટલે. તો હવે કચોરી ખાઈ લીધી અને હવે જઈએ છે જે વડોદરાનું એકદમ જ ફેમસ વસ્તુ છે જે સુરતમાં બી નથી મળતું. સુરતમાં કશે જ નહીં મળતું એવું. સુરતમાં તો નથી જ મળતું. ભાઈ, અહીંયાથી કા? સીધું માં કસમ આખા. તો હવે ત્યાં જઈએ ને તમને બતાવું કે શું છે જે વડોદરામાં એકદમ ફેમસ છે. તો જેવું તમારું આલુપુરી અને ખાવસા હા. એવું અમારી વસ્તુ છે. જેવું આપણું સુરતનું આલુપુરી ને ખાવસા ફેમસ છે તેવું વડોદરામાં એક વસ્તુ ફેમસ છે. ત્યાં જઈએ છીએ અમે એ વસ્તુ ખાવા. કેમ કે આ લોકોની તો આલુપુરી ખાવસા નહીં ને એટલે. શું છે? આલુપુરી ખાવસા નહીં આ લોકોની. અમારે ત્યાં મળી જ ભાઈ. એ અમારા જેવા નહીં મળે ને ભાઈ. હા એમ સ્વીકાર. સુરત જેવા નહીં મળે કશે આલુપુરી ને ખાવસા. તો એ તો ભાઈ સુરતમાં જ હેવી મળે આલુપુરી ખાવસા. લોચો મળે? લોચો નહીં મળે. નહીં મળે. એ બધું વસ્તુ બનાવતા જ અહીંયા નહીં નહીં મળે. બનાવતા જ નહીં આવડે આ લોકોને લોચો. તો અમારા સુરતમાં આલુપુરી ખાવસા લોચો એક ગલીઓમાં છે. ફેમસ છે એ વસ્તુ. તેવું વડોદરામાં ફેમસ છે સેવ ઉસલ. મહાકાલીનું સેવ ઉસલ. તે મેં ફર્સ્ટ ટાઈમ ખાઉં છું. મેં ખાધું જ નથી અત્યાર સુધી. પાટીલ તે ખાધેલું છે આગળ? ફર્સ્ટ ટાઈમ. તો મારું ને શુભમનું ફર્સ્ટ ટાઈમ છે. તો હવે જોઈએ હવે કેવું ટેસ્ટ. સારું લાગ્યું. અહીંયા એસી વાળું છે. જોઈએ હવે ટેસ્ટ કેવું તમને. ભાઈ સેવ ઉસળ મંગાવેલી ને સેવ છે. તો ગાંઠિયા કેમ આપ્યા? સેવ છે સેવ છે. સેવ છે. અમારે તો અલગ જ સેવ આવે. તમારે ત્યાં ગાંઠિયા આવે કોલેસ્ટ્રોલ. 2 વર્ષનું જેમ એકમાં જ પૂરું થઈ જાય મારું એવું લાગે છે. અને ગ્રીન ચટણી આવે. હા ગ્રીન ચટણી. પણ આ એમ અજીબ લાગે ભાઈ. આ ગાંઠિયા છે આપણે. અમારા સુરતમાં આવા ગાંઠિયા હોય જે પેલા કાગડાઓને ખવડાવે ને આવા ગાંઠિયા હોય. અમારે ત્યાં હવા મળે. તમારે ત્યાં બધા કાગડા જ રહેતા લાગે છે. તો આ ટાઈપના કે પેકેટમાં બ્રેડ આપે થેલીમાં. ખોલ ભાઈ થેલી ખોલ. બ્રેડ ખબર નહીં પહેલા એકવા તો તે મને. અમે અહીંયા એક્ઝામ આપવા બેઠા એવી રીતે ખાવાનું જે જો ને આ બધું આઈટમ મિક્સ કરીને એમાં ખાવસા કેવું આવે? પછી હા ખાવસા ટાઈપ. ખાવસા ને. ઓકે હા પેલા લસણ પછી હોય સેવ પેલા માટે પેલી બાજુમાં સેવ ના ગાંઠિયા ગાંઠિયા ને સેવ. ગાંઠિયા નાખ. હા. પછી હવે પેલા બ્રેડ ખોઈલા. આવું છે. લીંબુ પાણી. હે લીંબુ પાણી. આ લીંબુ પાણી છે. અમારે કેચઅપ મળે અમારે ત્યાં. તમારે ત્યાં લીંબુ પાણી રાખે. બસ લાવો ખાટું થઈ જશે.
ચલો ટેસ્ટ કરીને કેવું વડાપાવ લઈ લેવું. મેં તો ફર્સ્ટ ટાઈમ કાઢ્યું સારું છે इसको डुबोने का અલગ જ લાગે गीला करने का હા 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 તને તો ભાવે જ ને जन्नत આ વડોદરાવાળો રોજનો નાસ્તો આ અમારે ત્યાં કેવું આલુ પૂરી પછી આ લોચો ખમણ એ બધું મળે એટલે અહીંયા સેવ ઉસળ વડોદરાવાળાનો નાસ્તો સેવ ઉસળ हमने यहाँ મળે ને ભગવાન બરાબર છે ચલો હવે ડાબો ભગવાન મળી ગયા નીકળો હવે સો ગાઈસ અમારું બધું ખવાઈ ગયું હજુ તો બહુ બધી એવી વસ્તુ છે વડોદરામાં ફેમસ પણ હવે અમારા પેટમાં જગ્યા નથી ખાવા માટે એટલે અમે છેલ્લે આ સેવ ઉસળ ખાધું મસ્ત હતું મજા આવી ખાવામાં તો હવે અમે અહીંયાથી નીકળીએ છીએ સુરત જવા માટે અને તમને એક વસ્તુ બતાવો અમે લોકો ઇન્ફ્લુએન્સર છે અમારી કાર જો 10-1 લાખ વાળી ને આ ભાઈ અમારો વિડીયોગ્રાફર એની કાર જોવો તમે 25 લાખની ગાડી લીધી છે ભાઈ હે અમારા કરતા ડબલ તો વિડીયોગ્રાફર કમાઈ છે તારું કોઈ શૂટ ફૂટ હોય તો મને કહેજે ભાઈ હું બી આવી જવા પાક્કું પાક્કું છે તો અમે બી આવી એકાદ કાર બાર લઈએ હે છે નાની અમથી ગાડી થોડી નાની હા થોડી ગમતી જ છે નાની આટલી. ખાલી હા 25 લાખની જ છે આટલી ગાડી છે પણ 25 લાખની નાની છે આ ગાડી નાની છે નાની છે આ ગાડી એવી છે ભાઈ હા હા એવી છે સસ્તી સારી ટિકાઉ એટલે અમારે બી થોડું બનવું પડશે બોની જેવું હા તો એક્સચેન્જ કરવું છે કરી લઈએ તો ચાવી આપી દે લાવ ચાવી તો હવે અહીંયાથી વડોદરાથી વિદાય લઈએ હવે સુરત જવા માટે નીકળ્યા તો વરસાદ આ વસ્તુ ખોટી છે પણ તમને અહીંયા બધું ખવડાવ્યું હા આ મને કોણ ખવડાવશે તને સુરત આવ તને પીવડાવું ખાવા બી પડે ને ભાઈ આવ સુરત આવ આ સેવ ઉસળ તો આ ભાઈ એવું દબાઈને ખાધું છે વડોદરાનો તો બી દબાઈને ખાધું અમારા બેનું અડધું બાકી રહ્યું હા ભાઈ પૂરેપૂરું ચકાચક કરી લીધું ટ્રીક કરી હા ખરાબ વસ્તુ પહેલા ખવડાવી દીધી સારી વસ્તુમાં એ ખાધી એને એ સેવ ઉસળ ખાવું હતું આજનું બાકી હતું જો. તો એ ભાઈ અમને છેલ્લે લઈ ગયો સેવ ઉસળ આવું કર્યું ભાઈ મજા જે મને ટેસ્ટમાં આવે એ જ પહેલે જવું પડે એમાં કેવું છે કે ગરમ શ્રીખંડ તમે ખાઈ ગયા ઠંડો અમને આપ્યો. ઠંડો અમને ખવડાવ્યો આ ભાઈ એવું કહ્યું તમે લાઈન નથી સુરતનું જમવાનું નહીં કહ્યું કાશીનું મરણ કાશીનું મરણ સુરતનું જમણ કાશીનું મરણ તો સ્વીકારે છે ને હીરો તું એ બોલાઈ ગયું મોઢામાં આવી ગયું જે છે સુરતનું જમણ જ ઓકે છે એકદમ ફર્સ્ટ ક્લાસ દેખ તો કેસે શર્મારા ખાઈ પીને મજા પણ અહીંયા જે મળે ચટાકેદાર ટેસ્ટફુલ સેવ ઉસળ કચોરી સમોસા પેંડા આ ભાઈ ના અત્યાર મળે. સુધી આલુ પૂરી નહીં ચાખી ખાવસા નહીં ચાખ્યા એ એવું આવે એને એ ભાઈને એ બી નથી ખબર લોચો કેવો આવે એ બી નથી ખબર એ તો ભાઈ તું બી આવ સુરતમાં એ રીલ જોજે ને આ છે લોચો ના એ તો પાપડના ગુલ્લા જેને ભાવે એને ભાવે વાહ. એ બી અમારા ઘર સાઈડ જ છે તો હવે અહીંયાથી વિદાય લઈએ નીકળીએ ચલ ભાઈ બાય બાય ચલો ભાઈ આવ સુરત આવ તો તને ખાવસા આલુ પૂરી લોચો બધું ખવડાવ પાક્કું ચલો નીકળીએ અમે મળીએ ચાલ ચલો તમારા બંને માટે કશું લાવ્યું તને મેં કીધું આઈસ બંધ કરવાની હા ચાલ કરી દે આઈસ બંધ કરી દે તું બી કર બંધ કરો બંને જણા જો જો ખોલતો કરી પણ શું છે દોડતો નહીં ઉભા રહેવું આપું લઈ લે ચાલ તું બી વન લઈ લે તું પણ લઈ લે એક લેટો કરી ખાની કેવું લાગે છે જો બસ હવે બંધ કરો કેવું લાગે છે અયાંશ કેવું લાગે છે કેવું લાગ્યું તને તમે લોકો મને કહું ને મગર આ મારો નાનો મગર આ બધું મીઠું ખાય જ જાય તરત બધું ખાય કેવું લાગ્યું મારા કામનું તો છે પણ આ મારો નાનો મગર આપી દે ને જો તને નહીં ભાવે ને અમારો નાનો મગર બધું ખાઈ જાય કેવું લાગ્યું વડોદરાથી પેલી જે વડોદરાની સ્પેશિયલ મીઠાઈ હતી એ લઈને આવ્યો
તો અમારો નાનો મગર ખાઈ ગયો. અમારો નાનો મગર ખાઈ ગયો. તો આની સાથે આજના વ્લોગને અહીંયા એન્ડ કરીએ. આઈ હોપ આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો, તમારા ફ્રેન્ડ્સ લોકો સાથે શેર કરો, તમારો ફેવરેટ પાર્ટ કોમેન્ટ કરો. કાલે અમે એક વ્લોગ કરવાના છે, ચેલેન્જ શૂટ કરવાના છે, જે પેલું તમે લોકોએ કમેન્ટ કરેલી આજના વ્લોગમાં મે બી કે બોનીભાઈએ ના પાડેલી 24 અવર ચેલેન્જમાં લાસ્ટમાં, એનો હું બદલો લેવાની છું. એ અમે કાલે શૂટ કરશું ને પછી એ ચેલેન્જ વિડીયો આવશે, તો જોજો. તો હવે એ વિડીયો આવશે, બહુ ખરાબ આવવાનો છે, મને કહી દીધું છે શું કરવાની છે. તમને બહુ મજા આવશે વિડીયો જોવાની. તો બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર.